બધાને જય દ્વારકાધીશ અને એક નવા બ્લોગ ઉપર તમારું સ્વાગત છે। તો હે ને આપણે એક નવો સંકલ્પ લીધો કે 10 દિવસ લગી આપણે રેગ્યુલર બ્લોગ મૂકશું, કારણ કે આમાં વચ્ચે થોડુંક અડચણ આવી ગઈ હતી એટલે બંધ થઈ ગયા હતા। મેં કીધું તો આપણે ડેઈલી મૂકશું, પણ આ થોડુંક અડચણ આવી ગઈ એટલે બંધ થઈ ગયા હતા, પણ હવે તો આમ ડેઈલી મૂકી એમ। પણ હવે તમારો સપોર્ટ જોઈએ છે, કારણ કે 10 દિવસ ઉપર મારે આઈડી હોય ફટાફટ ગ્રો થાય અને ફટાફટ વ્યૂ આવે। કમસે કમ 10 મિનિટનો એક વિડીયો આવશે તો તમે જોતા જાજો। તમારે જોવાની મજા ન આવે તો ખાલી ચાલુ રાખીને અવાજ બંધ કરીને ફૂલ સ્પીડમાં જોઈ નાખજો, કારણ કે એનાથી એને યુટ્યુબ આગળ પ્રોસેસ કરે એટલા માટે એ ફાયદાકારક છે મારા માટે। તો હવે હે ને ડેઈલી 10 દિવસ લગી આપણો બ્લોગ આવશે, તો જોવાનું ભૂલતા નહીં, બરોબર? તો મિત્રો હવે આવી ગયા છે આપણે ડેઈલીના રૂટિનમાં। મેં તમને આના પહેલાંના વિડીયોમાં કીધું હતું, એના પહેલાંના વિડીયોમાં થોરવારો આપણે દોડી લીધું છે, થોડાક આગળ આવી ગયા અને મસ્ત મજાના જુવાન ડોડા ગોઈતા હજુ ખલે એથી મેં કીધું ગઈઠો ને જુવાનો દેખાડ્યું। જો આ જુવાન છે, જો આ છે ને, હા જો આ છે ને, આ ડોડો એ જુવાન ડોડો છે। જો હવે થોડુંક એનું ભક્ષણ કરશું આપણે અને પછી છે ને ઘર બાજુ જાઉં। તો હાલો હવે પછી સીધું આગળ મળીએ, કારણ કે આ દેખાડી તો વિડીયો બહુ મોટો થઈ જાય, બરોબર? તો અહીંયા છે ને આપણે સુવાની જગ્યા, કારણ કે મસ્ત મજાનો ખુલ્લામાં હોય ને એટલે બહુ મજા આવે, એટલે અહીંયા આપણે સૂતા હોય અને અહીંયા સુવું ને એટલે બહુ મજા આવે, કારણ કે બહાર સૂતા હોય એટલે આ ઠંડો આખો પવન આવતો હોય, સવાર પડે કંઈક ઠાર આવી જાય એટલે બધું ભીનું થઈ ગયું હોય। પછી એને જ ગોદડા છે ને સવારમાં જ વહેલા હકેલીને મેલ દઈને પછી બપોર ઓસારી ગોદડા કાઢીએ ને એટલે એ આખું ફૂલ ઠંડા હોય, એમ મજા એવા રાખે। એટલે આવું છે દેશી મોજ ગામડાની, બરોબર? આનું વર્ણન તમે પહેલાં કર્યું હતું, પાછું ક્યારેક કરી, કારણ કે આખી મોજ આખી અલગ હોય। હે હું કે હતું બોલ? હા એને કંઈ કરાવવું છે ને વિદ્યામાં એને આવવું છે, બરોબર મિત્રો? એ તો મેળ આવે નહીં ને, તો એને વિદ્યામાં આપણે લેવાના તો હે નહીં। તો હવે આપણે મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આમ માથું બાથું ઓરણ કમ્પ્લીટ થઈ ગયા છે। હવે થોડીક એને પૂજા કરશું અને પછી આગળનું તમને કહું, કારણ કે બધું એકારે કહી દઉં તો મજા ન આવે, એટલે હપ્તે કહું ને। હવે આમ સુરત દાદા પણ અમે ઉગી ગયા એટલે પાઠ પૂજા કરવાની મજા આવશે। તો હાલો પાઠ પૂજા કરી લે ને પછી પાછું કંઈ નવું હોય છે તો જણાવીશ। તો હાલો મસ્ત મજાના દર્શન કરવા માટે આપણે આવી ગયા છીએ ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે। તો હાલો સીધા ત્યાં દર્શન કરાવું, કારણ કે મિત્રો મહાદેવના દર્શન કરવા જાય હવાના પોરમાં કર્યો એટલે આખો દી તમારો કઈ ઉપાધિ કર્યા વિનાનો જાય। તો હાલો તમને સીધે બતાડું મહાદેવ મહાદેવ મહાદેવ। જો હર હર મહાદેવ, જય ટપકેશ્વર મહાદેવ તમારી જે હોય। અને જો કેટલું આમ બેલીપત્ર કેવું ચડાવેલ છે, એક નહીં બે નહીં ત્રણ શિવલિંગો છે મિત્રો। અને જો અહીંયા હે ને હું લખ્યું પાણીના ટપકા પડે છે ત્યાં અડશો નહીં, અહીંથી છે ને પાણીના ટપક્યા પડે છે એવું બધું છે। તો હાલો હવે સીધું બીજું કંઈ નવીનમાં આવી છે તો સીધું તમને કહું જણાવશું। તો હાલો સીધા મળીએ બીજી ટોપિક ઉપર, કારણ કે આમાં ટોપિક બાય ટોપિક કહીને તો મજા આવે, કારણ કે તમે સીધું કહો એટલે ટપકેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા હોય મિત્રો, થોડોક આમ ડાયરેક્ટ આપ કરે તો તમને મજા આવે, સમજ્યા? અને મારે શિવજી વિશે 2-4 શબ્દ કહેવા હોય, પણ કઈ રીતે કે કાલા ખેલી ભાષામાં, એમ બહુ આપને આવડે તો નહીં, પણ જેવું આવડે એવું થોડું ઘણું કે તું જૈલ ઝુંગ ઝમ વિશાલ જટા જોટ ચંદ્ર બાલ ગંગ ગીત રંગ માલ વિમલ નીર ગાજે હે લોચન ત્રય લાલ લાલ ચંદન के कौर बाल कुमकुम सिंदूर गुलाल भुक्टे बरसादे मुंडन की कंठमाल विशुद्ध हृदय खुशाल स्फटिक जाल रुद्र माल हरदयाल राज डम 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 डमरुबाज नाद वेर स्वर सुराज शंकर महाराज आज तांडव नाचे भोड़ो महाराज आज तांडव नाचे भोड़ो महाराज आज तांडव नाचे। ભોળિયા નાથે આવું તાંડવ મસ્ત મજાનું કર્યું વર્ણન। આમાં મારી કાલા ખેલી ભાષામાં જેટલું વર્ણન થયું એટલું કર્યું છે સાહેબ। તો આવી રીતના છે અને ક્યારેક આવું કરીએ તો મજા આવે, કારણ કે બાકી તો કંઈ નવીનમાં ન જોવા મળે, કારણ કે બધું કરી લીધું છે, પણ આવું હે ને મિક્સિંગમાં ક્યાંય મટીરિયલ ઓછું મળે, એટલે હાલો બાકી તો કહે છે ને કે કરતા હરતા તો બધાય ભગવાન છે, બધું ભગવાન કરતા હરતા છે, આપણું બધું ઉપર લખીને રાખ્યું છે।
પણ કે છે કે પીઠ ધરણી ધર પાટલી અરસુત લેખણ હાર તું તોરા ચરિતા તણો પરમ લભે નહીં પાર પરમાત્મા માટે કહે છે. અને ભગવાન બધે છે કે છે ને કવિ કે તું તલ તલમાં અનતલ વિતલમાં ભૂતલ ભલમાં સમતલમાં જલ નિધિ ને ગગનમાં અનિલ અનલમાં દર્શન તલમાં જીવન ભલમાં. એટલે કે આ બધે ભગવાન છે એમ. તમે માનો ને ભગવાન છે, તમે પથ્થરને પૂજો તો પણ એ ભગવાન છે, બધાના શરીરમાં ભગવાન છે, બધે જ ભગવાન છે. એટલે કે પરમાત્મા બધે છે, બીજું કંઈ મારું કહેવાનું નથી થતું. તો આવું થોડું ઘણું આવ્યા રાખે તો તમને પણ આનંદ આવે અને મને પણ મજા આવે, કારણ કે મને કંઈક બોલવાનો મોકો મળે છે, બરોબર. એટલે તો મસ્ત મજાના 4-5 વાગી ગયા ને હવે નિરાયે તો ઉઠા ખાઈ પીને હવે લીંબુડીને ટાટે સામે બેઠા છે. અને હવે છે ને થોડુંક બપોર પછી મારે કામ હોય વાંચવાનું. આ થોડું ઘણું રીડ કરી લઉં. રીડ જ કહેવાય ને, ઇંગ્લિશ બહુ આપણે ફાવે નહીં. થોડું ઘણું વાંચી લે એમ ટૂંકમાં કહું તો. અને થોડું ઘણું એડિટિંગ બાકી હોય તો એ આ ટાટે સામે જો બેઠા બેઠા કરતા હોય. બાકી વોઇસ ને બધું એ તો અંદર જઈને મૂકીએ. બાકી અહીંયા તો પવનનો અવાજ ભેરો આવે એટલે ન મજા આવે. તો હાલો હવે આજના બ્લોગને અહીંયા વિરામ દઈ, કારણ કે પછી બહુ લાંબો થઈ જાય તો તમને ન મજા આવે, બરાબર. અને બીજું કંઈ નવીન માહિતી છે પાછું કેવું, બાકી 10 દિવસ લગી કન્ટિન્યુ આપણો બ્લોગ ચાલુ રહે એ તો ફાઇનલ જ વાત છે. આજ થંબનેલ બીજી છે, તમે આગળ જોઈ છે, પણ થોડી ઘણી વાતું તો એને મળતી જ હોય, એને લખતી જ હોય. કારણ કે આ દેશી આટલો ખાય ને ડોડા ને એ ગાયું આવતી હોય ને બધું થોડું ઘણું દેશી આવી જાય. એટલે મેં થંબનેલમાં લખ્યું હતું કે ભાઈ મારું ગામ ને એવું થંબનેલ મારી હતી, પણ એવું જાજુ કંઈ નથી લઈ ગયો. કારણ કે તમને એમ લાગશે કે આપણી પાસે મારે ફ્રોડ કરી ગયો. ફ્રોડ નહીં, પણ આ છે ને મસ્ત મજાના બ્લોગ બની જાય. થોડું ઘણું બહુ લાંબુ બને તમને ન મજા આવે, એટલા માટે છે ને ટૂંકમાં છે ને ટૂંકાવી દીધું. તો હાલો પાછા મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો પાછા છે ને ફરી પાછું બીજી દિવસ જોવા આવી જાય તો મસ્ત મજાનો બ્લોગ. જગતની મારી પર આવું હાઈલાઈટ રાખવાનું છે. તો હાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ.